શ્રી ગણેશાય નમઃ. મિત્રો, તમારું સ્વાગત છે આપણી ચેનલ સત્સંગ માર્ગમાં. આ વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ એક ગુફા વિશે કે જ્યાં મહાભારતનું રહસ્ય છુપાયેલું છે, અને એક જંગલ કે જ્યાં વૃક્ષોને અડતા જ વધી જાય છે મુશ્કેલી, એ પણ મહાભારત સાથે જોડાયેલું છે. તો ચાલો જાણીએ. મિત્રો, જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો. ધન્યવાદ. આપણા ભારત દેશમાં કેટલીક એવી ગુફાઓ અને જગ્યાઓ છે કે જ્યાં કોઈને કોઈ ખાસ રહસ્ય છુપાયેલું છે. અહીં આપણે મહાભારત સાથે સંકળાયેલી એક ગુફા વિશે વાત કરીશું, જેના વિશે આજ સુધી કોઈ જ જાણી શક્યું નથી, અને જાણવાની જિજ્ઞાસા હોય છતાં પણ કોઈ વ્યક્તિ જાણી શક્યું નથી. આ રહસ્યમય ગુફા ઉત્તરાખંડના માણા ગામમાં આવેલી છે. માણા ગામને ભારતનું છેલ્લું ગામ અથવા તો ઉત્તરાખંડનું છેલ્લું ગામ કહેવામાં આવે છે. રહસ્યોથી ભરેલી આ ગુફા વ્યાસ ગુફાના નામથી જાણીતી છે. આમ જોવા જઈએ તો એકદમ નાની ગુફા છે, પરંતુ કહેવાય છે કે હજારો વર્ષ પહેલા મહર્ષિ વેદવ્યાસે આ ગુફામાં રહીને વેદો અને પુરાણોનું સંકલન કર્યું હતું. અને એવી પણ માન્યતા છે કે ભગવાન શ્રી ગણેશની સહિતાથી વેદવ્યાસે મહાકાવ્ય મહાભારતની રચના કરી હતી. વેદવ્યાસ ગુફા પોતાની અનોખી છતને લઈને પણ દેશભરમાં ચર્ચિત છે. છતને જોતા એવું લાગે છે કે જાણે ઘણા બધા પાંદડાઓ એકબીજા ઉપર ગોઠવાયા હોય. આ છતને લઈને એક રહસ્યમય ધારણા છે. કહેવાય છે કે મહાભારતની કથાનો એક ભાગ કે જે મહર્ષિ વેદવ્યાસ અને ભગવાન ગણેશ સિવાય બીજું કોઈ જાણતું નથી. માન્યતા છે કે મહર્ષિ વેદવ્યાસે ભગવાન ગણેશ સાથે મહાભારતના તે પન્નાઓ તો લખ્યા હતા, પણ મહાકાવ્યમાં સામેલ કર્યા નથી. આજે દુનિયા આ રહસ્યમય પથ્થરના પન્નાઓને વ્યાસપોથીના નામથી ઓળખે છે. હવે વિચારવા જેવી એ વાત છે કે આ તો કયા રહસ્યો હતા જે મહર્ષિ વેદવ્યાસ દુનિયા સમક્ષ રજૂ કરવા માંગતા ન હતા? આ તો મહાભારતનું ખોવાયેલું રહસ્ય સત્ય છે કે દંતકથા, એ કોઈ જાણતું નથી. પરંતુ પ્રથમ દ્રષ્ટિએ ગુફાના દર્શન કરતા એવું લાગે છે કે જાણે કોઈ મહાકાય પુસ્તક ગુફા ઉપર રાખ્યું હોય. તો આ હતી ઉત્તરાખંડની એક રહસ્યમય ગુફા. હવે આપણે જાણીશું એક જંગલ વિશે કે જેના વૃક્ષના પાનને અડતા જ મુશ્કેલીઓ વધી જાય છે. તો ચાલો જાણીએ. મેરઠથી લગભગ 20 કિલોમીટર દૂર આવેલા બગલા કેતવાડીનું એક રહસ્યમય જંગલ, જે મહાભારત કાળ સાથે પણ જોડાયેલું માનવામાં આવે છે. આ જંગલ તેની અનોખી ધાર્મિક માન્યતાઓ માટે જ પ્રખ્યાત નથી, પરંતુ તેના વૃક્ષોના રક્ષણને લઈને અહીં એક અખંડ પરંપરા છે. એવું માનવામાં આવે છે કે જો આ જંગલમાંથી એક પણ ડાળી કે પાન તોડવામાં આવે તો તેના પરિવારની મુશ્કેલીઓ વધી જાય છે અને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ પવિત્ર જંગલની રક્ષા માટે 12 ગામના લોકો એક થઈને આસ્થા અને રહસ્યો અનોખો સંગમ બનાવે છે. મેરઠ નજીક બગલા કેતવાડીનું આ ગાઢ જંગલ મહાભારત કાળની ભૂમિકાનો એક મહત્વનો ભાગ માનવામાં આવે છે. સ્થાનિક માન્યતાઓ અનુસાર અર્જુનના વંશજ કૃતપાલ તોમરે 1060 એડીઓમાં આ સ્થાન પર મા દુર્ગાની મૂર્તિની સ્થાપના કરી હતી, જેનાથી આ સ્થાન ધાર્મિક રીતે પવિત્ર બન્યું હતું. આ જંગલમાં કોઈ પણ વૃક્ષની ડાળી કે પાન તોડવાની મનાઈ છે. જો કોઈ વ્યક્તિ આ કરવા માંગે છે તો મંદિરની વિશેષ પરવાનગી લેવી જરૂરી છે. આ પરંપરા અહીંના લોકોમાં જંગલ પ્રત્યેના ઊંડા આદર અને પવિત્રતાનું પ્રતીક છે. એવું માનવામાં આવે છે કે જે કોઈ આ જંગલના વૃક્ષને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે
તેના પરિવારને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ગામના મહંત અને વડીલોના જણાવ્યા મુજબ આ જંગલને નુકસાન પહોંચાડનારાઓને ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે. એવી સત્ય ઘટનાઓ પણ બની છે. આ ખાસ જંગલની રક્ષા માટે 12 ગામના લોકો સાથે મળીને કામ કરે છે. તેઓ તેમને પોતાની સાંસ્કૃતિક વારસો માને છે અને તેને બચાવવા માટે પ્રતિબદ્ધ છે. આ જંગલની પવિત્રતા જાળવવા માટે ગ્રામજનો તમામ નિયમોનું પાલન કરે છે. આ જંગલનું ધાર્મિક પણ ઘણું મહત્વ છે, કારણ કે કૃતપાલ તોમરેએ અહીં માં દુર્ગાના દર્શન કર્યા હતા અને આ જ સ્થાને તેને દેવીની મૂર્તિ સ્થાપિત કરી હતી. મૂર્તિ સ્થાપિત કરીને તેમણે આ જંગલને એક વિશિષ્ટ દરજ્જો આપ્યો, જે અહીંની પરંપરામાં આજે પણ જીવંત છે. મિત્રો, હું આશા કરું છું કે તમને મહાભારતના આ રહસ્યમય જંગલ અને ગુફા વિશે જાણવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મને સાંભળવા માટે આપ સૌનો ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.